હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ગુજરાતી ખાટી મીઠી કઢીની રેસીપી। સૌથી પહેલાં આપણે પેસ્ટ બનાવી અને રેડી કરીશું। તેના માટે આપણે 2 તીખા મરચાં લીધા છે, થોડાક આપણે લીલા ધાણા લીધા છે, એક ટુકડો આપણે આદુનો લીધો છે, થોડાક આપણે મીઠા લીમડાના પાન લીધા છે। આ બધી વસ્તુને આપણે ખાંડણીમાં નાખી દેવાની છે। હવે આપણે બધી વસ્તુને ખાંડી લેવાની છે। બધી વસ્તુને આપણે આ રીતે અધકચરી ખાંડી લીધી છે, તમે જોઈ શકો છો। હવે આપણે 2 વાટકા ભરી અને મીડિયમ ખાટી છાશ લીધી છે। કઢી બનાવવા માટે ખાટી છાશ આવે તે જ લેવાની, તેનાથી કઢી છે તે ખાવામાં ટેસ્ટી લાગે છે। હવે આપણે પેસ્ટ વાટીને રાખી છે તેને તેમાં નાખી દઈએ। હવે તેમાં આપણે 2.5 ચમચી ભરી અને ચણાનો લોટ નાખી દઈએ। છાશ આપણી વધારે પતલી હોય તો લોટ થોડોક આપણે વધારે નાખવાનો। 2 વાટકા ભરી અને આપણે છાશ લીધી હતી તો તેમાં આપણે 2.5 ચમચી ભરી અને ચણાનો લોટ નાખ્યો છે। છાશ તમારી વધારે પતલી હોય તો ચણાનો લોટ થોડોક તમારે વધારે નાખવાનો। હવે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દેવાનું, જેથી કરી તેમાં કોઈ પણ ગાંઠા ન પડે। બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દીધી છે, તેમાં કોઈ પણ ગાંઠા નથી, તમે જોઈ શકો છો। હવે આપણે કઢીમાં વઘાર કરી લેશું। કઢી બનાવવા માટે આપણે કઢાઈ લીધી છે, તેમાં આપણે 2.5 ચમચી ભરી અને તેલ નાખી દઈએ। આપણે અહીં સિંગનું તેલ લીધું છે, તમારે ઘી લેવું હોય તો પણ તમે લઈ શકો। હવે આપણે ગેસની ફ્લેમને ચાલુ કરી દઈશું અને તેલને પહેલાં સારી રીતે ગરમ થવા દેવાનું છે। તેલ આપણું સારી રીતે ગરમ થઈ ગયું છે, તેમાં આપણે 1/2 ચમચી ભરીને રાઈ નાખી દઈએ, 1/2 ચમચી ભરીને જીરું નાખી દઈએ, થોડાક આપણે મેથીના દાણા નાખી દઈએ, 1 ચપટી આપણે હિંગ નાખી દઈએ, 4 થી 5 આપણે મીઠા લીમડાના પાન નાખી દઈએ, 2 આપણે ઉકેલા લાલ મરચાં નાખી દઈશું, 1 આપણે તમાલપત્ર નાખી દઈશું। હવે તેમાં આપણે 2 લવિંગ લીધા છે, 2 મરી અને 1 તજનો ટુકડો નાખી દઈશું। તો બધી વસ્તુ આપણી સારી રીતે સતળાઈ ગઈ છે। હવે તેમાં આપણે છાશ નાખી દેવાની છે, તો આ રીતે હલાવી અને છાશને નાખી દેવાની, કેમ કે ચણાનો લોટ છે તો તળિયે બેસી ગયો હોય। પછી તેને સારી રીતે મિક્સ કરી દઈએ। હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ, થોડુંક આપણે ધાણા જીરું પાવડર નાખી દઈએ। કઢીને ખાટી મીઠી બનાવવા માટે તેમાં આપણે 1 ચમચી ભરી અને દેશી ગોળ નાખી દઈએ। તમારે ગોળની જગ્યાએ ખાંડ નાખવી હોય તો પણ તમે નાખી શકો છો। તમને વધારે મીઠી કઢી પસંદ હોય તો તમે વધારે ગોળ પણ લઈ શકો। થોડોક તેમાં આપણે ગરમ મસાલો નાખી દઈએ। હવે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈએ। બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દીધી છે। હવે આપણે કઢીને પાકવા દઈએ। અત્યારે આપણે તેની ઉપર ઢાંકણ નથી ઢાંકવાનું, કેમ કે કઢીમાંથી ઉબાળ આવશે, તો થોડી વાર માટે આપણે તેને ખુલ્લામાં જ પાકવા દેશું। કઢી આપણી સારી રીતે ઉકળી ગઈ છે, કઢી ઉકળી જાય પછી તેને સારી રીતે મિક્સ કરી દેવાની। હવે આપણે ગેસની ફ્લેમને ધીમી કરી દેવાની। હવે તેની ઉપર ઢાંકણ ઢાંકી અને કઢીને આપણે 2 મિનિટ સુધી પાકવા દઈએ। કઢીને આપણે ધીમા ગેસ ઉપર 2 મિનિટ સુધી પાકવા દીધી છે, ત્યાર પછી ઢાંકણ ખોલી અને આપણે કઢીને જોઈ લેવાની। 2 મિનિટ પછી કઢીને તમે જોઈ શકો છો કે એકદમ ટેસ્ટી આપણી કઢી બની અને રેડી થઈ ગઈ છે। ઉનાળામાં જો આવી ખાટી મીઠી કઢી મળી જાય તો ખાવાની મજા પડી જાય। આ કઢી ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે, તમે તેને ખીચડી સાથે અથવા તો રોટલી સાથે પણ ખાઈ શકો છો। ગેસની ફ્લેમને આપણે બંધ કરી દેવાની છે, ઉપરથી આપણે લીલા ધાણા નાખી દઈશું। તો આપણી આ ગુજરાતી ખાટી મીઠી કઢી બની અને રેડી થઈ ગઈ છે। ઉનાળામાં જો આવી ખાટી મીઠી કઢી ખાવા મળી જાય તો ખાવાની તો મજા પડી જાય। આ રીતે કઢી બનાવી તમે તેને ખીચડી સાથે અથવા તો રોટલી સાથે પણ ખાઈ શકો છો, ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે। તો મારી આજની રેસીપી તમને સારી લાગી હોય તો લાઈક કરી કોમેન્ટ કરી દેજો। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મળીએ એક આવી જ નવી રેસીપીની સાથે, ત્યાં સુધી બધાને જય માતાજી।